ગ્રુપના કૌભાંડમાં સીઆઈડીએ તપાસ તેજ કરી છે। પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી તપાસ કરી રહી છે। શિક્ષક અને ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયને ગાંધીનગર લઈ જવાયો છે। મોડી રાત સુધી આખરી પૂછપરછ હાથ ધરાઈ। શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલા અંગે અનેક ખુલાસા કર્યા હોવાની સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે। ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈના સંબંધોને લઈને પણ ખુલાસા થયા છે। ભૂપેન્દ્ર ઝાલા અને તેમના પરિવાર સહિતની વિગતો પણ સીઆઈડી સમક્ષ જણાવી। અધિકારીઓના રોકાણ તેમના એગ્રીમેન્ટ સહિતની વિગતોના ચોંકાવનારા ખુલાસા થયા। ભૂપેન્દ્ર ઝાલાના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંને ખુલાસા કર્યા। શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હોવાને લઈ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા ક્યાં સંતાયો હોવાને લઈ કડીઓ મેળવવા સીઆઈડી તપાસ કરી રહી છે। अन्य एजेंटो सुधी पहोंचवा पण आखरी पूछपरछ कराई छे। भूपेन्द्र झालाना पर्सनल मोबाइल नंबरनी पण विगतो मेळवाई रही छे। उच्च अधिकारीओना नाम सामे आवता सीआईडीनी टीम चौंकी उठी छे। तपासो रेलो हवे स्थानिक अने गांधीनगर अमदावादना अधिकारी सुधी पहोंचशे तेवी पण सूत्र पासेथी विगतो मळी रही छे। तो सीआईडी तपास तेज करी है त्यारे अमारा संवाददाता अवनीश गोस्वामी વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, હવે તપાસનો રેલો સ્થાનિક અને ગાંધીનગર અમદાવાદના અધિકારીઓ સુધી પણ પહોંચશે। હાલ સીઆઈડી કઈ રીતે તપાસ કરી રહી છે, શું અપડેટ મળી રહી છે? અવનીશ, અહીંના વાત કરવામાં આવે તો જે પ્રકારે શરૂઆત થઈ તપાસની ત્યારથી જ મુખ્ય આરોપી જે છે તે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની શોધખોળ સીઆઈડી ક્રાઇમની ટીમો દ્વારા કરવામાં આવી હતી। ટીમો દ્વારા ભૂપેન્દ્ર ઝાલા ક્યાં સંતાયો છે તેના માટે આકાશ પાતાળ એક કર્યું તે પ્રકારની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આમ છતાં તેના સુધી પહોંચવું શક્ય નહોતું બન્યું, જેને લઈને હવે જે લોકો રડારમાં હતા તે રડારમાં હોવાના પૈકી તેના ઓફિસ બોય અને તેનો અંગત મદદનીશ હોય તે પ્રકારની ભૂમિકા ભજવતા એક પ્રાથમિક શિક્ષક જે છે તે આ બંનેને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર લઈ ગઈ હતી। તેઓની બંનેને આખરી પૂછપરછ જે છે તે મોડી રાત સુધી કરવામાં આવી હતી। આ બંને વ્યક્તિઓ જે છે તે રડારમાં હતા કે આ બંને વ્યક્તિઓ ખૂબ જ વિગતો ભૂપેન્દ્ર ઝાલા વિશે જાણી રહ્યા છે અને આ વિગતો મેળવવા માટે થઈને પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જે પ્રકારે તેમની પાસેથી વિગતો મેળવવામાં આવી તો તેની અંદર કેટલાક અધિકારીઓ જે છે તે આ જે સાથે જ આ ખબર આવી કે આ બંને શખ્સો જે છે તે ગાંધીનગર ખાતે છે અને સીઆઈડી ક્રાઇમના તાબા હેઠળ છે, તેમની પૂછપરછ હેઠળ છે। આ જાણકારી મળતા જ કેટલાક અધિકારીઓના ફોન એકબીજાને લાગવા શરૂ થઈ ચૂક્યા હતા અને જેના કારણે અન્ય અધિકારીઓના નામ જે છે તે સામે આવવા લાગ્યા હતા। જે ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવ્યા હતા તે પહેલાથી જ સીઆઈડી ક્રાઇમની તપાસના રડારમાં હતા કે તેઓએ મોટા રોકાણ કર્યા હતા, ફાર્મ હાઉસ કલ્ચરની અંદર તેઓ સામેલ હતા, અવારનવાર તેઓ ભૂપેન્દ્ર ઝાલા સાથે પાર્ટીઓ કરતા હતા અને ગાભોઈની આસપાસમાં આવેલા ફાર્મ હાઉસમાં પણ તેઓ અહીં રોકાતા અને તેઓ તે પાર્ટીના એક સભ્ય પણ મેમ્બર પણ તરીકે ઉભરી આવતા હતા। આ તમામ પ્રકારની વિગતો જે છે તે આ બંને શખ્સો જ આપી શકે તે પ્રકારે વિગતો હોવાને લઈને તેઓની બંનેની આખરી પૂછપરછ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલાના અંગત સંબંધોથી લઈ તેમના વ્યક્તિગત સંબંધો, જે ખાનગી સંબંધો, તેમના લગ્ન કરવાથી લઈને તમામ વિગતો આ બંને શખ્સો દ્વારા સીઆઈડી ક્રાઇમ સમક્ષ રજૂ કરી હોય તે પ્રકારની વિગતો સૂત્રોથી આવી રહી છે। એક પર્સનલ નંબર જે વીઆઈપી નંબર હતો એ રીતે ઓળખવામાં આવતો હતો, આ નંબરની વિગત પણ જે છે તે આ બંને દ્વારા આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને જે શિક્ષક હતો ગુજરાતી શાળાનો તેના દ્વારા આ પ્રકારની વિગતો આપવાની હોવાની સીઆઈડી ક્રાઇમની આ સૂત્રોથી જાણવા મળી રહ્યું છે। આ નંબરોની અંદર જે નંબરો રડારમાં આવે છે તે નંબરોની પણ વિગતો મેળવવામાં આવી રહી છે। કોણે કોણે ફોન જે છે તે આ નંબર ઉપર ડાયલ કર્યા હતા, ત્યારબાદ કેટલાક એગ્રીમેન્ટ કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે કે જે મોટા રોકાણ કર્યા છે તેના એગ્રીમેન્ટો પણ હોવાને લઈને આ બંને જણાની પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં શિક્ષકે કેટલાક અધિકારીઓની વિગતો પણ આપી હોવાની સૂત્રોથી વિગત મળી છે। એટલે શક્ય છે અમદાવાદ, ગાંધીનગર અને સ્થાનિક સાબરકાંઠાના તમામ પાસાઓ તપાસી રહી છે, પર્સનલ નંબરની વિગતો મેળવાઈ રહી છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયને ગાંધીનગર લઈ જવાયો છે, જેને લઈને હવે અનેકવિધ ખુલાસા થઈ શકે છે।